વાંસદા વન વિભાગની ટીમને મળી સફળતા। સિંગાડ ગામે આધેડ પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો। ગત 2 દિવસ અગાઉ વાંસદા તાલુકાના સિંગાડ ગામની અંદર એક આધેડ ઈસમ પર મોડી સાંજે ખેતર નજીક ખૂંખાર દીપડાએ હુમલો કર્યો હતો। જે બનાવમાં સિંગાડ ગામના નિશાળ ફળિયામાં રહેતા વિનોદભાઈ ઠાકોરભાઈ પટેલ લોહી લુહાણ થઈ ગયા હતા, જેમને માથા તથા હાથના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી। જે બનાવ બનતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં ઘાયલ વિનોદભાઈને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જે બનાવ બનવાની સાથે જ વાંસદા નવસારીની વન વિભાગની ટીમ દોડી આવી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી। વન વિભાગની ટીમે નિશાળ ફળિયા અને આજુબાજુના ગામોની અંદર દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું, ત્યારે આજરોજ વહેલી સવારે ખૂંખાર દીપડો પાંજરે પુરાતા વન વિભાગની ટીમને મોટી સફળતા મળી હતી। ત્યારે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો।